રામચરિતમાનસનું 6ઠું સોપાન છે લંકાકાંડ। આ લંકાકાંડને યુદ્ધનો કાંડ પણ કીધો છે, જેને યુદ્ધકાંડ પણ કીધો છે। લંકાકાંડની શરૂઆત ભગવાન રામ કે જે નલ નીલના હાથે સમુદ્ર ઉપર સેતુનું નિર્માણ થયું છે, લંકા નગરીમાં જાય પહેલા સમુદ્રના કિનારે ભગવાન રામે એ સમુદ્રની રેતીમાંથી એક પાર્થેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરી છે અને ભગવાન રામે ભગવાન મહાદેવની ત્યાં પૂજા કરી છે, કારણ કે શિવ જેટલું વાલું હરિને બીજું કોઈ છે જ નહીં। એટલે લિંગ થાપી એની પૂજા કરી અને ભગવાન રામ બોલ્યા છે કે મારા હાથે આ જે શિવલિંગની સ્થાપના થઈ છે, સંસારનો કોઈ પણ ભાવિક મનુષ્ય આવી અને આ શિવલિંગની પૂજા કરશે, એના દર્શન કરશે ને તો એની મનોકામના એ શિવ નહીં પણ ભગવાન રામ કે હું પૂરી કરીશ। અને રામના હાથે જે શિવલિંગનું સ્થાપન થયું એમનું નામ પડ્યું છે સેતુબંધ રામેશ્વર મહાદેવ। ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી એમની પૂજા કરી અને પછી પ્રભુ રામ એ લંકામાં પ્રવેશ કરે છે। જે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રેમથી બોલો નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી રામ વિજયને વર્યા એ મંત્રથી રામ વિજય રામેશ્વર પ્રભુને યાદ કર્યા પ્રભુને યાદ કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રાધે શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ જે મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગણકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો આમ ભગવાન શિવની પૂજા કરી અને પ્રભુ રામ સમુદ્ર ઉપર જે સેતુનું નિર્માણ થયું છે એ સેતુ ઉપર પસાર થઈ અને લંકાના રણ મેદાનમાં ભગવાન રામે છાવણી નાખી છે।